અરે કેમ છો પાર્ટી, બધા મજામાં ને મોજમાં ને? આજે હું તમને જાદુ દેખાડવાનું છું કે જાદુ કેમ થાય ને. આ જાદુ એવું છે કે તમારી જિંદગી બદલી નાખશે. આ જાદુ જો તમે આવડી ગયું તમને કરતા, તો તમારી જિંદગી પાકી બદલાઈ ગઈ. આજથી 1 મહિના પહેલા 16/10/2025 ના રોજ મેં મારી ડાયરી કાઢી. ડાયરીની અંદર લખ્યું કે મારે જિંદગીમાં આ કરવું છે, આવનારા મહિનામાં મારે આ કરવું છે. એમાંથી 50% હાસું પડ્યું. હું ઘરે જાતો, ઘરે જઈને ખાઈ પીને હુઈ જાતો, અને ચરબી વધતી, નકરું હેલ્થ ઉપર કઈ કામ ન કરતો. મેં લખ્યું ભાઈ આપણે છે ને હેલ્થ ઉપર કામ કરવાનું ચાલુ થાય. વિઝ્યુલાઇઝ કર્યું કે મારે હું આવો થઈ જઈશ ને આવી રીતે હાલવા જઈશ ને એમ. હું છેલ્લા 1 મહિનાથી હાલવા જાઉં છું. મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું કે મારી જિંદગીના એક એક જર્ની મોમેન્ટ કેપ્ચર કરીશ. કેટલી બધી મેમરી કેપ્ચર કરી. મેં વિઝ્યુલાઇઝ કર્યું હતું કે ભાઈ વિડીયો બનાવે છે ને આ કરે જોરદાર ધાસુ પથ્થર ફાડી નાખે એવું ગમે એ થાય, મૂકવું જ નથી. અને હું આ વિડીયો બનાવીશ. એટલે અત્યારે જો વિડીયો બનાવું છું ને સારા એવા ફોલોઅર્સ થઈ ગયા છે. અને લોકોના મેસેજ આવે, ફોન આવે. મારું સપનું હતું કે આવી રીતે લોકોનું કંઈક ઉપયોગી થવાનું, મને મેસેજ કરે, વાત કરે. અને આ સપનું પૂરું થાય છે. લોકો મેસેજ કરે છે, ફોન કરે છે. આ મેં લખ્યું હતું, વિઝ્યુઅલાઇઝ કર્યું હતું. આજે જ સમય છે, આજે જ મેં લખ્યું કે આવનારા મહિનામાં આવું આવું થાય. તો એ થશે. એમાંથી 50% કામ તો પૂરું થશે ને, આપણા સપનાઓ પૂરા થશે ને. તમે પણ લખો, રાહ શેની જોવો છો? અને 1 મહિના પછી છે ને આમ ટીક કરો કે આ કામ પૂરા થયા. અને જો આ સાચું હોય ને તો મને મેસેજ કરજો, ફોન કરજો કે ને આ સાચું છે, આનાથી ફરક પડ્યો. બહુ મોટો પાવર દેખાડું તમને આ વિઝ્યુલાઇઝેશન, મેનિફેસ્ટેશન, ઇમેજિનેશન પ્રોસેસનો. ગુજરાત ટાઇટન્સનો પ્લેયર સાઈ સુદર્શન છે ને, બેટિંગ કરવા જાય ને પેલા બધું લખીને જાય કે આમ શોટ મારવા છે, આમ શોટ મારવા, કવર ડ્રાઈવ આમ મારવી છે. સાચું પડ્યું. કેવી કેટલું આઈપીએલમાં આવેલું. અભિષેક શર્મા એને સેન્ચુરી મારી ને, સેન્ચુરી થી ખીચામ લખીને ગયો ધીસ ઇઝ ફોર ઓરેન્જ આર્મી, અને તેથી સેન્ચુરી લાગી. હું કામ? પાવર ઓફ મેનિફેસ્ટેશન. રમનદીપ સિંહ, રિંકુ સિંહે એવું ધાર્યું હતું, લખેલું હતું કે વિનિંગ શોટ હું મારીશ. આ બધું વિશ્વાસ નો થતો હોય ને, યુટ્યુબ ઉપર છે, જોઈ લેજો. એના ઇન્ટરવ્યુ છે, લોકોએ બોલેલા. અને વિશ્વાસ નો થતો હોય ને તો 1 મહિનો ટ્રાય મારીને જોવો ને. અત્યારે લખો ને, લખીને છે ને ઉપર કામ કરજો. ન કરી પેપર છે ને તમે જે લખેલું હોય છે ને કચરામાં જ જાય. આંખ બંધ કરીને વિઝ્યુલાઇઝ કરજો કે આવનારા મહિનામાં આ કરવાનું છે, આમ થશે. 50% તો થશે. જિંદગી બદલાઈ જશે. અને આ જાદુ જઈશે. તમને 1 મહિના પછી લાગે ઓ આ જાદુ છે, 1 મહિનામાં આવું થઈ ગયું. કોમેન્ટ કરજો, તમારો મંતવ્ય જણાવજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.